તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ ટેસ્ટી અને જોરદાર સ્વાદ સાથે આપણો કાચા ટામેટા મરચાંનો સંભારો બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ, આ જોતાં જ ખાવાનું મન થઈ જશે. જો તમે ક્યારે આ રીતે કાચા ટામેટા મરચાંનો સંભારોનો બનાવ્યો હોય તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ કાચા ટામેટા મરચાંના સંભારાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવીશું એકદમ સાદો અને સિમ્પલ કાચા ટામેટા મરચાંનો સંભારો બનાવવા માટે આપણે 250 ગ્રામ કાચા ટામેટા લીધેલા છે. તો ટામેટા આપણે એકદમ તાજા, ફ્રેશ અને કડક ટામેટા લીધેલા છે. તો 100 ગ્રામ આપણે તીખા લીલા મરચાં લીધેલા છે. તો આપણે ટામેટા અને મરચાંનું આપણે લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લેશું. તો ટામેટાને આપણે સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. તો આપણે લાંબી સ્લાઇસમાં ટામેટાનું કટિંગ કરીશું. જો કાચા ટામેટા તાજા, ફ્રેશ અને કડક હશે તો સંભારો પણ એકદમ સારો એવો બનશે. તો આપણે બધા જ ટામેટાનું આ રીતે પહેલાં લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લેવાનું. પહેલાં ટામેટાનું આ રીતે લાંબી સ્લાઇસમાં કટિંગ કરી ત્યાર પછી આપણે મરચાંનું પણ લાંબી સ્લાઇસમાં જ કટિંગ કરીશું. મરચાંનું પણ લાંબુ કટિંગ કરી લેશું. આપણે આ રીતે મરચાંનું પણ લાંબુ જ કટિંગ કરવાનું. તો આપણે ટામેટા મરચાંનું આ રીતે લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લીધું છે. તો આપણે સંભારાનો વઘાર કરી લેશું. તો સંભારો આપણો ફક્ત 5 મિનિટમાં બની જશે. આપણે 1 ચમચા જેટલા તેલનો ઉપયોગ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું. તેલમાં રાઈ ફૂટે એટલે આપણે હિંગ ઉમેરીશું. અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. 1 ચમચી આપણે શેકેલી મેથીનો પાવડર ઉમેરીશું. ત્યાર પછી તેમાં આપણે ટામેટા મરચાં ઉમેરી દેશું. તેમાં આપણે ટામેટા મરચાં ઉમેરી તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું. તો આપણે 3 થી 4 મિનિટ ચડવા દેશું. આ સંભારામાં પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો. તો પાણીના ઉપયોગ વગર જ આપણે સંભારો બનાવવાનો છે. તો સંભારાને આપણે આ રીતે ઢાંકી અને વરાળે 3 થી 4 મિનિટ બફાવા દેશું. તો આપણે 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. તો સંભારો આપણો એકદમ સારો એવો બફાઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી ખાંડ ઉમેરીશું. 2 ચમચી આપણે ચણાના લોટનો ઉપયોગ કરીશું. જો તમારે ચણાના લોટનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો. ચણાના લોટને ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનો. તો આપણે આ રીતે લોટ ઉમેરી મિક્સ કરી અને 2 મિનિટ માટે આપણે તેને ચડવા દેવાનું. તેથી આપણો ચણાનો લોટ છે તે એકદમ સારો એવો બફાઈ જાય અને લોટ કાચો ન રહે. 2 મિનિટ થઈ ગઈ છે. તો આપણો સંભારો છે તે એકદમ સારો એવો બની ગયો છે. આ રીતે જો તમે કાચા ટામેટા મરચાંનો સંભારો બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે. તો આપણો આ એકદમ સાદો અને સિમ્પલ કાચા ટામેટા મરચાંનો સંભારો બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ, આ જોતાં જ ખાવાનું મન થઈ જશે. જો ઘરમાં શાક ન હોય તો આ રીતે તમે કાચા ટામેટા મરચાંનો સંભારો બનાવશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે. તો ચોક્કસથી એકવાર આ રીતે કાચા ટામેટા મરચાંનો સંભારો બનાવવાની ટ્રાય કરજો. જો તમને આ કાચા ટામેટા મરચાંના સંભારાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તમે જોઈ શકો છો કે આપણો એકદમ સાદો અને સિમ્પલ ગુજરાતી કાચા ટામેટા મરચાંનો સંભારો બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ, આ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવો. જો તમે ક્યારે આ રીતે કાચા ટામેટા મરચાંનો સંભારો ન બનાવ્યો હોય તો ચોક્કસથી એકવાર આ રીતે સંભારો બનાવવાની ટ્રાય કરજો. આ સંભારો છે તે નાના મોટા બધાને બહુ જ ભાવશે. તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ ટેસ્ટી અને જોરદાર સ્વાદ સાથે આપણો કાચા ટામેટા મરચાંનો સંભારો બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ, આ જોતાં જ ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે. જો તમે ક્યારે આ રીતે કાચા ટામેટા મરચાંનો સંભારો ન બનાવ્યો હોય તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. અને આ સંભારો છે તે તમે બપોરે જમવામાં કે સાંજના જમવામાં પણ બનાવી શકો.
તો છે ને એકદમ જોરદાર સ્વાદ સાથે બની અને તૈયાર